टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે અમે તમને એક એવી દુનિયાની સફરે લઈ જઈશું જ્યાં બહારથી માત્ર ઝાકમઝાળ દેખાય, આકાશને આમથી ગગનચુંબી ઇમારતો, રસ્તાઓ પર દોડતી શાનદાર લક્ઝરી કારો અને ચારે તરફ પથરાયેલો અમીરીનો ઠાઠ જોતાં જ આંખો પણ અંજાઈ જાય. પણ શું આ ચમક પાછળ કોઈ અંધારું પણ હોય છે? વાત દુબઈની છે. આ શહેરની જબરજસ્ત ચમક પાછળ એક એવું કાળું અંધારું છુપાયેલું છે કે જે સરહદ પાર કરીને આપણા દેશના સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે, જે મધ્યમ વર્ગના સપના અને આખી જિંદગીની મૂડીને દાવ પર લગાડી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ઓનલાઈન સટ્ટાખોરીની એ માયાવી ઝાડની, જેનું એપી સેન્ટર આજે દુબઈ બની ગયું છે. ભારતમાં બેઠેલા મોટા ફિલ્મ સ્ટાર્સ અને લાખો ફોલોઅર્સ ધરાવતા યુટ્યુબર્સ આ સટ્ટાખોરીના નેટવર્કને ગ્લેમરનો તડકો આપીને મજબૂત બનાવી રહ્યા છે. તેઓ ભારતના સામાન્ય લોકોને શોર્ટકટમાં કરોડપતિ બનવાના સપના દેખાડી રહ્યા છે અને વેચી રહ્યા છે. પણ હકીકતમાં તેઓ તમને બરબાદીના ઉંબરે લાવીને ઊભા રાખે છે. દુબઈની એ ઝાકમઝાળની પાછળ કેવા કાળા ખેલ રમાય છે એનો એક પુરાવો હવે સામે આવ્યો છે. આ કિસ્સો છે ઉત્તર પ્રદેશના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબરનો, જેણે લાખો યુવાનોને સપના વેચ્યા હતા. તેનું નામ છે અનુરાગ દ્વિવેદી. તેની વિરુદ્ધ ઈડીએ સટ્ટાખોરી અને મની લોન્ડરિંગનો કેસ કર્યો. સટ્ટાખોરીના નેટવર્કનો સીધો સંબંધ અનુરાગ દ્વિવેદીની સાથે છે. ઈડીએ 31મી ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ દિલ્હી, મુંબઈ, સુરત, લખનઉ અને વારાણસી સહિત 9 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા વખતે ઈડીના અધિકારીઓએ અનુરાગની લક્ઝરી કાર્સને જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા વાહનોમાં લેન્ડ રોવર ડિફેન્ડર અને એક BMW Z4 સામેલ છે. આ પહેલાં ડિસેમ્બરમાં પણ ઈડીએ આ જ કેસમાં દરોડો પાડ્યો હતો. એ સમયે પણ અનુરાગની લેમ્બોર્ગિની ઉરુસ, મર્સિડીઝ, ફોર્ડ એન્ડેવર અને થારને જપ્ત કરી હતી. હવે આ કેસમાં દુબઈનું કનેક્શન નીકળ્યું છે. અનુરાગ અત્યારે દુબઈમાં છે અને ત્યાંથી જ આ નેટવર્કની સાથે તે જોડાયેલો છે. તેને અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે તપાસમાં બિલકુલ સહકાર નથી આપી રહ્યો. માત્ર અનુરાગના કનેક્શનની વાત નથી. તમને કદાચ મહાદેવ બેટિંગ એપનો કેસ પણ યાદ હશે. આ કેસમાં બોલિવૂડના અનેક કલાકાર પણ ઈડીના રડાર પર આવ્યા. દુબઈમાં 250 કરોડના ખર્ચે થયેલા શાનદાર વેડિંગ બાદથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાદેવ બેટિંગ એપમાં જુદી જુદી ગેમ્સ, લોટરીઝ અને ચૂંટણીના પરિણામોની આગાહી, વેધર અને મેચ સહિત તમામ બાબતો પર સટ્ટો રમવા માટેના ઓપ્શન્સ અવેલેબલ હતા. વર્ષોથી આ એપ ચાલતી હતી. ઈડીની તપાસમાં બહાર આવ્યું કે મહાદેવ બેટિંગ એપની યુએઈમાં સેન્ટ્રલ હેડ ઓફિસ હતી. 80-20ના પ્રોફિટ રેશિયો પર ફ્રેન્ચાઇઝી આપીને ઓપરેટ કરવામાં આવતું હતું. એટલે કે 80% નફો યુએઈમાં બેઠેલા ઓપરેટર્સ મેળવે, જ્યારે 20% પ્રોફિટ ફ્રેન્ચાઇઝી મેળવે. મહાદેવ બેટિંગ એપ્સ બાદ સટ્ટાખોરીના બીજા એક કેસમાં ફિલ્મ સ્ટાર પકડાયા. વિજય દેવરકોંડા, રાણા દુગ્બાતી અને પ્રકાશ રાજ સહિત કુલ 29 ફિલ્મ સ્ટાર્સ સામે ગયા. ગયા વર્ષે જૂન મહિનામાં કેસ કરવામાં આવ્યો. અત્યાર સુધીના કેસોમાં 2 બાબત સ્પષ્ટ જોવા મળી કે સટ્ટાના કેસોમાં કોઈને કોઈ રીતે ફિલ્મ સ્ટાર સંડોવાયેલા હોય છે. લોકેશન દુબઈનું જ હોય. નાગપુરની સાયબર પોલીસે થોડાક સમય પહેલાં લોટસ 365 બેટિંગ એપના મોડ્યુલનો પર્દાફાશ કર્યો. બોલિવૂડના અનેક સ્ટાર્સ આ એપનો પ્રચાર કરતા હતા. સૌથી આઘાતજનક વાત તો એ છે કે દાઉદ ઇબ્રાહિમનું દુબઈમાં રહેલું નેટવર્ક આ એપ ચલાવતું હતું. વધુ એક ઓનલાઈન સટ્ટાની એપનું દુબઈ સાથે કનેક્શન બહાર આવ્યું. ઈડીએ થોડાક સમય પહેલાં જ ફેર પ્લે એપ ચલાવનારાઓ સામે કેસ કર્યો હતો. એટલું નહીં, તેમની 307 કરોડની મિલકતોને પણ જપ્ત કરી હતી. આ કેસમાં પણ દુબઈનું જ કનેક્શન સામે આવ્યું. સટ્ટાખોરી અને સ્ટાર્સ બાદ હવે ષડયંત્રની વાત કરીશું. આ ષડયંત્રનો પાયો દુબઈમાં નખાયો. એક તરફ દુબઈની એ ઝાકમઝાળવાળી ઓફિસો છે, તો બીજી તરફ આ નેટવર્કની લિંક અંડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહિમ સુધી પહોંચી છે. જરા તમે વિચાર કરો, તમે જે પૈસા 1 મિનિટમાં અમીર બનવાની લાલચમાં એપ પર લગાવો છો, તે પૈસા વાયા દુબઈ થઈને ક્યાંક તો જતા જ હશે. આ કાળા કારોબારને ગ્લેમરનો મહોરો પહેરાવવા માટે આપણા જ બોલિવૂડ સ્ટાર અને જાણીતા ચહેરાઓ મેદાનમાં ઉતારવામાં આવે. જ્યારે તમારા મનગમતા કલાકારો આ સટ્ટાખોરીની એપ્સનો પ્રચાર કરે, ત્યારે તેઓ તમને એ નથી કહેતા કે તમારા ખિસ્સામાંથી ખંખેરાયેલો એક રૂપિયો
ભારત વિરોધી આતંકવાદી ગતિવિધિઓમાં વપરાઈ રહ્યો છે. અમીર બનવાની લાલચમાં સામાન્ય લોકો જ ક્યાંક દુશ્મનોના હાથ મજબૂત કરી રહ્યા છે. એટલા માટે જ જો તમારા ફોનમાં આવી કોઈ એપ હોય તો મહેરબાની કરીને તાત્કાલિક ડિલીટ કરી નાખજો. તમારી કેપિટલ અને દેશ બંનેનું રક્ષણ જરૂરી છે.